હેલો ફ્રેન્ડ્સ, આજે ફરી એકવાર મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દાલ બાટી. તો દાલ બાટી માટે સૌપ્રથમ આપણે બાટીની તૈયારી કરીશું. એમાં મેં જે આ લોટ લીધો છે તે ઘઉંનો લોટ લીધો છે. જે આપણે રેગ્યુલર વાપરીએ છીએ તે સાદો ઘઉંનો લોટ છે. 2 વાટકી જેટલો લોટ લીધો છે. એમાં 1.5 વાટકી જેટલો રવો નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું, ચપટી હિંગ નાખીશું અને જરાક 1 પિંચ જેટલી જરાક હળદર નાખીશું. બહુ કલર આવવા નથી દેવાનો. અડધો કપ જેટલું દહીં ઉમેરીશું. બે ચમચા જેટલું તેલ લીધું છે, એ તેલ ઉમેરીશું. તેલ નાખીને લોટને બરાબર મિક્સ કરી દઈશું. દહીં એટલા માટે નાખ્યું છે કે બાટી અંદરથી થોડી સોફ્ટ બને એટલા માટે. અને આપણે જે 2 ચમચા જેટલું તેલ લીધું હતું તે પૂરેપૂરું વપરાયું નથી. જરૂર પડશે તો નાખીશું, નહીં તો લોટ બરાબર મસળીને આપણે જોઈ લઈએ. લગભગ જરૂર પડે એવું લાગતું નથી, કારણ કે મુઠ્ઠી વળે એવો લોટ ગ્રીસ થઈ ગયો છે બરાબર, એટલે હવે તેલની જરૂર નહીં પડે. હવે આપણે થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે. એકસાથે પાણી નાખવાનું નથી, કારણ કે લોટ થોડોક કઠણ બાંધવાનો છે. બહુ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવું પડશે, નહીં તો બાટી એકદમ ઢીલી થઈ જશે. આ રીતે લોટ આપણો કઠણ થવો જોઈએ અને પરફેક્ટ થઈ ગયો છે. તો આને આપણે જરાક તેલવાળો કરી અને એને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. લોટ આપણો તૈયાર છે. તો હવે આપણે દાળ બનાવવાની તૈયારી કરીશું. આ મગની દાળ લીધી છે, છોડાવાળી લીલી મગની દાળ આવે તે છે, જે મેં બાફીને તૈયાર રાખી છે પહેલેથી. દાળમાં આપણે ગરમ પાણી એડ કરીશું. પાણી દાળમાં ઠંડુ નાખવાનું નથી, ગરમ કરીને જ નાખવાનું છે, નહીં તો દાળ ઠંડકાઈ જશે. એટલા માટે બાફેલી દાળમાં ગરમ પાણી થોડું એડ કરતા જશું. જો તમારે જેટલી જાડી બનાવવી હોય એટલી કે પતલી બનાવવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. હવે આપણે દાળમાં મસાલો કરી દઈશું. થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, થોડી હળદર નાખીશું, લાલ મરચું 1 ચમચી જેટલું નાખીશું, જે મસાલાની ચમચી છે તે જ. લસણ ને મરચું જે મેં વાટીને તૈયાર રાખ્યું છે, તો 1 ફૂલ મોટી ચમચી ભરીને લીલું મરચું અને લસણ તૈયાર રાખ્યું છે તે નાખીશું. દાલ બાટીમાં મિક્સ દાળ પણ બનાવાય છે. તુવેરની, મગની, ચણાની, બધી અડદની બધી દાળ મિક્સ કરીને પણ તમે બનાવી શકો છો. હવે આમાં થોડું ધાણા જીરું અને કાળા મરી થોડાક 5 ચમચી જેટલા નાખીશું. ગરમ પાણી નાખેલું હોય છે એટલે દાળને ઉકળતા બહુ વાર લાગતી નથી. હવે આપણે વઘાર કરવાની તૈયારી કરીશું. થોડુંક તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે એમાં થોડીક રાઈ અને જીરું નાખીશું. રાઈ અને જીરું તતડી ગયું છે. હવે હિંગ નાખીશું. ટામેટું ઝીણું સમારીને રાખ્યું હતું એ નાખવાનું છે અને એને થોડું સોફ્ટ થવા દેવાનું છે. એટલે 2 થી 3 મિનિટ જરાક ચડે એટલી વાર એને સહેજ હલાવ્યા કરવાનું છે. અને ટામેટું સોફ્ટ થાય એટલે આપણે
દાળ આમાં નાખી દેવાની છે થોડી વઘાર માટે. આ રીતે દાળ નાખી અને પછી આ જે વઘાર તૈયાર થયેલો છે તે બધો દાળમાં નાખી દેવાનો છે અને દાળને 5 મિનિટ માટે ઉકાળવાની છે. એટલે આપણી દાળ બાટીની દાળ આ રીતે તૈયાર છે. 5 મિનિટ હવે આ દાળ ઉકળે એટલે બાજુમાં આપણે બાટીની તૈયારી કરી દઈશું. બાટી શેકવા માટે મૂકી દઈશું. લોટ તૈયાર છે, એમાંથી આપણે એક સરખા પહેલાં લુવા તૈયાર કરી દઈશું. લુવા બહુ નાના નહીં અને મોટા નહીં એ રીતે તૈયાર કરવાના છે. લોટને થોડું મસળતા જવાનું છે અને લુવા તૈયાર કરતા જવાનું છે. આ રીતે બધી બાટી આપણે પહેલાં તૈયાર કરી લેવાની છે. બાટી તૈયાર છે અને આ બાજુ આપણી દાળ પણ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. તો દાળનો ગેસ બંધ કરીશું અને બાજુમાં તવી ગરમ કરવા મૂકી દીધી છે. માટીની તવી લીધી છે કાણાવાળી અને એમાં આપણે બાટી શેકવા માટે મૂકી દઈશું. એક એક કરીને બાટી આ રીતે બધી ગોઠવી દેવાની છે અને બાટીને આપણે ઢાંકવાની નથી, ખુલ્લી જ થવા દેવાની છે. માટીની તવીનો ગેસ પહેલાં ફૂલ કરીને તવી તપી જાય પછી આપણે ફ્લેમ ધીમો કરવાનો છે અને પછી ધીમા ગેસ ઉપર જ બાટી શેકાવા દેવાની છે. બાટીને આ રીતે ફેરવતા રહેવાનું છે થોડી થોડી વારે, તો જ બાટી એક સરખી ચારે બાજુથી શેકાશે, નહીં તો અંદરથી કાચી રહી જશે ને એકલો લોટ જ લાગશે. ઘણા લોકો બાટીના કુકરમાં પણ બનાવે છે, બાટીને બાફીને ઘીમાં તળીને પણ બનાવે છે, પણ મારા ઘરમાં આ રીતે માટીની તવી પર દેશી સ્ટાઇલથી જ બને છે. આ રીતે બાટીને બધી સાઈડથી ગોળ ગોળ ફેરવતા જવાનું છે અને શેકતા જવાનું છે, એટલે બધી બાજુથી એક સરખી બાટી શેકાઈ જાય. આપણી બાટી બધી શેકાઈ ગઈ છે, બધી બાજુથી ચેક કરી લીધી છે. હવે આ રીતે એને થોડીક તોડી અને પેણીમાં લઈ લેવાની છે અને એની પર ઘી રેડવાનું છે કે જે બાટીની અંદર પણ એ થોડું ઘી ઉતરે અને બાટી અંદરથી પણ સોફ્ટ રહે અને સ્વાદિષ્ટ લાગે. આ રીતે ઘી રેડવાનું છે, થોડુંક વધારે નાખવાનું છે. જરાક ઘી નાખશો તો નહીં મજા આવે. એને પૂરેપૂરી ઘીમાં બોળાવા દેવાની છે. આ રીતે ઘીમાં બોળાઈ જાય એટલે એકદમ અંદરથી સોફ્ટ અને બાટી ઘી પી જશે તો જ બાટી સારી લાગશે, નહીં તો બાટી એમને કોરી સારી લાગશે નહીં. આ રીતે એને ઘીમાં બોળાઈને રહેવા દેવાની છે અને પછી જમતી વખતે આ રીતે થોડીક પાછી ગરમ કરી અને એક બાટીના બે ટુકડા આવી રીતે કરીને સહેજ ગરમ કરશો તો થોડી ક્રિસ્પી પણ થશે ઘીમાં શેકાઈને અને ખાતી વખતે ગરમ બાટી સરસ લાગશે ઘીવાળી. આ રીતે બે ટુકડા કરીને બાટીને હલાવતા જવાનું છે ને શેકતા જવાનું છે. બાટી ધીરે ધીરે બધું ઘી પી જશે પછી બાટી સર્વ કરવા માટે રેડી છે. બાટીમાં હવે ઘી ઓછું થઈ ગયું છે અને બાટી આપણી સર્વ કરવા માટે રેડી છે. દાલ બાટી સાથે આપણે લસણની ચટણી, કાંદા અને બટાકાની સૂકી ભાજી પણ પીરસી છે અને બાજુમાં થોડુંક ચૂરમું બનાવ્યું છે જે બાટીમાંથી જ બને છે અને એ બાટીને હાથથી જ ચૂરી નાખવાની છે અને એમાં થોડુંક ઘી અને દળેલી સાકર ઉમેરવાની છે. સાકરની જગ્યાએ તમે ગોળ પણ નાખી શકો છો. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.